સારા જોગમાં સંસ્કારો કેવા આવે, એમાં મારે તમને એક કહાની કહી. તમને ખબર, બધા વિદ્યાર્થીઓ પગે લાગવા માટે આવ્યા હતા. એમ એક વિદ્યાર્થી બહુ રેડ્યો હતો. તમને ખબર છે? કેટલાને ખબર છે? કેટલાય જોયું હતું? એ હું તમને કહાની કહું. તમારા મનમાં તો એ શું કામ એક રેડ્યો, બીજા કેમ નો રોયા? તો પહેલી વાત તો એ નાટકને આખો લખનારો એ વિદ્યાર્થી હતો. એને લખ્યું હતું. બીજી વાત, મેં એક બે ફેરી કથામાં કીધું છે કે 2-3 વર્ષ પહેલા એક વિદ્યાર્થી મને પત્ર આપ્યો અને પત્રમાં ઉપર હેડિંગ બાંધ્યું હતું, ગુરુ, જન્મ સુખ કોને કહેવાય એની મને ખબર જ નથી. પછી એની કહાની લખી હતી કે ગુરુ, 1.5 વર્ષનો હશ મારે માતોશ્રીને મારા બાપુજી કાઢી મૂક્યા. મારી માં ઘરના કામ કરી કરી અને મારું પોષણ કરતી હતી, મને ભણાવતી હતી. હું 8માં 9માં ખૂબ સારા માર્કે પાસ થયો, 10માં પણ ખૂબ સારા માર્કે પાસ થયો. મારી માને એક ઉમંગ હતો, કાલે સવારે મારો દીકરો ભણીને મોટો થશે, મને સુખી કરશે, ઘરના વાસેદા કરે, વાસણ ઉટકે, એનું મારું પેટ ભરતી હતી. હવે તો હું સમજણો થઈ ગયો તો મને મનમાં એમ હતું કે હું ભણી રહ્યા પછી મારી માને સુખી કરીશ. પણ 11માં મેં પ્રવેશ કર્યો, 6 મહિના થયા અને મારી માં બીમાર થઈ. એના લખેલા શબ્દો શબ્દ તમને કહું, મારી માં બીમાર થઈ અને બીમારે એવું ઘર કર્યું, પછી કોઈને ત્યાં કામે જઈ શકતી નહોતી. 11માં મારે અડધું વર્ષ થયું હતું, પણ માની મમતાએ મેં ભણવાનું છોડી દીધું અને એક જગ્યાએ હું કામે લાગ્યો. 1500 રૂપિયા મારો પગાર, પણ માંડ દવાનું પૂરું થાય, રૂપિયા પાસે હોય નહીં. મારી માને બચાવવા માટે કે માની મમતાથી 6 મહિના સુધી મેં મમરાનું પાણી પીને 6 મહિના કાઢ્યા. પણ તેમ છતાંય હું મારી માને બચાવી ન શક્યો. મારી માં મૃત્યુ પામી. પછી આ દુનિયા મારું કોઈ નહોતું. જ્યાં દ્રષ્ટિ નાખું ત્યાં મને અંધકાર દેખાતો હતો. જીવન ટૂંકાવવાનો મને સંકલ્પ થયો, હવે જીવન ટૂંકાવી નાખું. ત્યાં કોઈકે મને કીધું, તું સરદાર જા, ત્યાં સ્વામી તને સંભાળશે. અને સરદાર આવ્યો. હું પતિત પાવન સ્વામીને મળ્યો. સ્વામી એકી મુલાકાતમાં મને હા પાડી. છેલ્લે લખ્યું, ગુરુ, આ જગતમાં મારી માં હોય તો તમે છો, ને મારા બાપ હોય તો તમે છો. એ બીફામમાં અત્યારે ભણે છે, બધો ખર્ચ મંદિર આપણે કરીએ છીએ, બીજું તેનું કોઈ છે નહીં. એટલે કહાની એને પોતે લખી હતી, આખી સ્ટોરી એને લખી હતી. એ નાટકમાં ખૂબ આનંદ આવ્યો. એનું કારણ ભક્તો, ખુદનું એમાં જીવન ઠલવાયેલું હતું. પગે લાગવા માટે આવ્યો ને ત્યારે એટલે રેડી પડ્યો કે આજ પરમ પૂજ્ય આચાર્ય લાલજી મહારાજની આજ્ઞાથી આ સરદાર જે કાર્ય કરી રહ્યું છે એ ન કરતો તો મારું શું થાત? એમ હું આજ ક્યાં હોત? ખાતો જીવન ટૂંકાયું હોત અને ખાતો દારૂડિયો બનીને કે કાંઠા મારતો હોત. એટલા માટે રેડી હતો. ભક્તો, તમને વારંવાર કહું છું, જેને ઠાકોરજી સુખિયા કર્યા હોય એવા ભગવાનના ભક્તો કોઈ નિરાધારને માટે આધારરૂપ બનશો. એ કેપેસિટી જેની પાસે છે, એક પ્રભુમાં અગાધ પ્રેમ કરી શકે, અને મારા કોટી કોટી વંદન. એ લેવલે તમે ન પહોંચી શકો ને તો બાપ, ભગવાનનું કામ તો કરજો. ભગવાનનું કામ છે, ભગવાનનું કામ કરશો. બહુ સાચું કહું, મેં તો હૃદયથી નક્કી કર્યું. મંદિરમાં મને બહુ રસ છે, માટે મંદિર તો કરાવીશ જ. પણ ઠાકોર જેટલી શક્તિ આપશે, જેટલી ત્યાંથી પ્રેરણા આપશે, પરમ પૂજ્ય આચાર્ય લાલજી મહારાજનો રાજીપો છે, એટલે મને ભરોસો છે કે ઠાકોરજી પૂર્ણ મદદ કરવાના છે. આખી જિંદગી આજે તો 1000 જેટલા જ વિદ્યાર્થી અભ્યાસ કરે, 1050 જેટલા સરદાર ભાવનગર મહુવા અભ્યાસ કરે. 5 વર્ષમાં મારે 10,000 વિદ્યાર્થીઓને ભણાવ્યા છે.
ભક્તો લાઈફમાં બહુ સનાતન પીઠ ઉપર બેસીને બોલ, લાઈફમાં મારે અન્ન અને વિદ્યા બે કોઈ દી મારે વેચવાની, કોઈ દી વેચવાની. આપણે ત્યાં સ્કૂલે નથી, કોલેજે નથી, માત્ર મારે હોસ્ટેલ રાખવી છે. મંદિરમાં હોસ્ટેલો બનાવી છે અને મંદિરમાં રાખીને ભણાવવા છે. માત્ર ભણાવવા નથી, ભણાવતાની સાથે સાથે મા બાપને અને પ્રેમ આપવો છે, પ્રેમ આપવો છે. ઓછો અમારા વિદ્યાર્થીઓને સ્વયં પ્રેમ પ્રાપ્ત થાય છે. ઘેરે કદાચ ચોથો ટંક જમવાનું માગે તો માં વઢતી છે. અમારા વિદ્યાર્થીઓને 7 ફેરી ભોજન કરો તો 7 ફેરી એને છૂટે છે. 7 ફેરી ભોજન કરી શકે, જેટલી ફેરી ભોજન કરી શકે. અને ભક્તો ઘરથી વિશેષ એનું મમત્વ પણ એનું છે. ઘરે રહેથી વિશેષ પ્રેમથી રહે છે. મારે નિર્માણ કરવું છે. જોકે ભક્તો ધનનું કામ ધન કરે, મને ખબર છે એ કામ સરળ નથી. સાચું કહું, મને ભગવાન ઉપર ભરોસો બહુ છે, ભરોસો બહુ છે કે અમારા સંકલ્પને ઠાકોર જરૂર પૂરો કરાવશે. એના પર મને ભરોસો છે ને બાપ. અને પ્રેરણા કરીને પણ એ મદદ કરતા રહેશે. અને મદદને અવલંબને કરીને ભક્તો આપણે જરૂર વિદ્યાર્થીઓને ભણાવી શકશું. મને ખબર 5 વર્ષમાં હું 10,000 વિદ્યાર્થીનો સંકલ્પ, આજ મને પર ડે 1 લાખ રૂપિયાથી વધારે ખર્ચો લાગે છે. સવારથી સાંજ 1 લાખ રૂપિયાનો ખર્ચો વિદ્યાર્થીને લાગે છે. સરદાર મંદિર પાસે આજે રોજની લાખની આવક નથી, ખર્ચો લાગે છે. પૂજ્ય પૂર્ણ સ્વામી કહેતા હતા ને, કેમ ચાલે છે ભક્તો? આના ભરોસે ચાલે છે. આ વિદ્યાર્થીઓ માટે ક્યારેક ભક્તો સીધું ખરીદવું હોય, સીધું ખલાસ થયું હોય, થોડા સીધે તો થાય નહીં. રૂપિયા ન હોય, પતિત પાવન સ્વામી મને કે ગુરુ શું કરશું? કોઈ વ્યાજે રૂપિયા ગમે નથી ગોત્યાય, પણ વિદ્યાર્થીઓને ભણાવવાનું આપણે થાય છે, ભણાવવાનું છે. ભક્તો કદાચ હશે, મને ખબર નથી, મારા જાણમાં નથી, પણ કદાચ ભારતમાં એકે સંસ્થા એવી નહીં હોય કે પોતે વ્યાજ ભરી અને કોકના છોકરાને ભણાવતી હોય. એક જ સંસ્થા છે, એક જ સંસ્થા. અને એ સંસ્થા સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયની આ સંસ્થા છે. જે સંપ્રદાયની સ્વયં ભગવાન સ્વામિનારાયણ સ્થાપના કરી, જે સંપ્રદાયને આચાર્ય પદની સ્થાપના કરી, આચાર્ય પદની આજ્ઞાથી મૂળ સંપ્રદાય કાર્યરત કાર્ય કરી રહી છે. જેમાં સ્વાર્થ ને કોઈ ગંધ નથી. અને ભક્તો હું જીવીશ ત્યાં સુધી તો ગંધ નહીં આવવા દઉં સ્વાર્થની. મરીશ ને ત્યારે વીલ કરીને મરવાનો છું. શિષ્યો માટે પણ વીલ કરતો જાઓ. તમે પણ જિંદગીમાં અન વિદ્યા બે કોઈ દી વેચતા નહીં, વેચતા વીલ કરી જવાનું છે, કોઈ દી વેચતા. વેચવાની ચીજ નથી બાપ, એ વેચવાની ચીજ, વેચવાની ચીજ છે. મને ખબર આજ 1 લાખ કે 1.25 લાખનો રોજનો ખર્ચો લાગે. 5 વર્ષે ભક્તો 10,000 વિદ્યાર્થીઓ છે ને ત્યારે મોંઘવારી ડબલ થઈ છે. આજ એક વિદ્યાર્થીને લગભગ 100 રૂપિયાનો ખર્ચો લાગે, તે દાડે 200 લાગતો હશે. પર ડેના તે દાડે 20 લાખ રૂપિયા, પર ડેના 20 લાખ જોશે. પણ મને બહુ ભરોસો છે. એક સાહેબ મને કીધું, મને કે સ્વામી તમે આટલો બધો વિચાર કરો છો ને આટલો બધો સંકલ્પ કરો છો, પૂરું કેમ પડશે? મેં કે સાહેબ મારે પૂરું નથી પાડવાનું, તમારે પૂરું નથી પાડવાનું, પૂરું મારો ઠાકોર પાડશે, મારો ઠાકોર પાડશે. તો ન તો તમને ખબર, આજે મોંઘવારીના યુગમાં આજ એક વિદ્યાર્થીનો મહિને 3-3, 4-4, 5-5 હજારનો ખર્ચો લાગે. સાચું કહું, અમુક તો મને ખબર પણ નથી હોતી. મને એક સહજ વાત નીકળે કે અહીંથી રાજકોટનું કેટલું, મેં કેટલું 5 રૂપિયા હશે? ત્યારે મને કે ના ગુરુ 25-30 રૂપિયા એક અહીંથી રાજકોટ જવાનું ભાડું. 25 રૂપિયા ભાડું કીધું તું મને. કેટલું ભાડું છે? 30 રૂપિયા ભાડું. આ મધ્યમ આમાં છે ભક્તો 5% વિદ્યાર્થીઓ, 5-10% સુખી ઘરના છોકરા, બાકી બધા મધ્યમ સ્થિતિના વિદ્યાર્થીઓ. હવે જવાના 25-30, આવવાના 25-30, રોજના 50 રૂપિયા, મહિને 1500 રૂપિયા કાઢે ક્યાંથી બાપ, કાઢે ક્યાંથી? એ તો જેની પાસે અમીરા એને ખબર નથી બાપ, ગરીબને તો 100 રૂપિયા પણ કાઢવા કઠણ હોય, 100 રૂપિયા કાઢવા કઠણ હોય. ક્યારેક ગરીબના ઘરમાં બાપ શાક કર્યા વિના રોટલા પાણી પીને બિચારા પૂઈ જતા હોય છે. બહુ સાચું કહું ભક્તો, ઠાકોરજીની કૃપાથી ભક્તો ખૂબ દાન કરે છે. જગન્નાથપુરી નિમિત્તે, વિદ્યાર્થી નિમિત્તે પણ ભક્તો આ શિબિરમાં દાનો શરૂ થયા છે. આ શિબિર પહેલી વાર શરૂ થયા. હું તમને બહુ વિશ્વાસથી કહું, હું જીવીશ ત્યાં સુધી કદી પણ બેંક બેલેન્સ નથી કરવાનું, નથી કરવાનું, નથી કરવાનું.
કોઈને વાત મનાય કે ન મનાય, મારે કઈ છાતી ચીને દેખાડવું નથી, પણ હું તમને ભગવાનની સાક્ષી કહું, મારી પાસે બેંકનું બેલેન્સ નથી, મારા પ્રભુના ભરોસાનું બેલેન્સ મારા માટે કાફી છે. જિંદગીમાં બેંક બેલેન્સ નથી કરવાનું. મને ખબર છે એક દાડો આ વિદ્યાર્થીઓ રોજના કરોડનો ખર્ચો થાય ને તોય પૂરું પાડશે, રોજની કરોડની ઇન્કમ થાય ને તોય પણ બેલેન્સ નહીં થવાનું, કરોડ વાપરી નાખવાનું, કરોડ વાપરી નાખવાનું. સાચું કહું, રોજના 5 કરોડ આવે ને તોય પણ મારી પાસે પ્લાન છે, રોજના 5 કરોડ વાપરી નાખો સમાજના ભલાના ગુણાના, નહીં ભેગા કરો. આજ નહીં, તમે 10 વર્ષ પછી પણ મને પૂછી શકશો, નહીં ભેગા કરો, બધા વાપરી નાખો. બસ કેમે કરીને બાપ સંસ્કારો પ્રાપ્ત થાય. કાલે નાટક જોયું, ખરેખર મને પણ આંખમાં પાણી આવી ગયું કે આ તો ઠીક છે, આપણે ત્યાં 1000 વિદ્યાર્થીઓ ભણે છે, કેટલાય મા બાપ એવા હશે બિચારા, કેટલાય પ્રયાસ કરી લાડકોડથી પોતાના સંતાન ઉછેરી, કેટલી આશાઓથી શહેરમાં ભણવા મોકલતા હશે, અને નબળો સંગ થતો હશે ત્યારે મા બાપની બિચારી દિશા શું થતી હશે. આજ ખરેખર મા બાપ અને દીકરાઓને શહેરમાં ભણવા મોકલે, પણ રાત્રે એને યાદ આવે કલુચિત વાતાવરણ, ઊંઘ નહીં આવતી. એટલા માટે આપણે તમને ખબર, નાના બાળકોને જ ભણાવતા, 12 સુધી તો મા બાપ ગમે તેમ કરીને ભણાવી લે, 12 પછી કોલેજમાં આવ્યા પછી જ ભણાવીએ છીએ. ત્યારે આર્થિક મદદની જરૂર છે, એના કરતા એને સંસ્કારની વધારે જરૂર છે. એટલે ભક્તો તમને કહું છું, જીવનની અંદર બસ એવા કાર્યો કરજો. પ્રેમ કરી શકો તો બહુ સારી વાત, તો પ્રેમ સુધી ન પહોંચો તો પ્રભુના કામ તો કરશો, અને પ્રભુના કામ કરશો, અને કોઈકના હૃદયના આશીર્વાદ મળી જાય તો બાપ સહજમાં પ્રભુમાં પ્રેમ લાગી જાય. સાધન કરતા જે પ્રેમ નહીં લાગે ને, એ આશીર્વાદના ફળ શ્રુતિ રૂપે પ્રભુમાં પ્રેમ થઈ જશે. વિદ્યાર્થી જોઉં ત્યારે મને ખૂબ ગમે. એક ફેરી મેં કીધું તો મને સંતો અને પાર્ષદો દિલમાં જે સ્થાન છે એ અમારા એક વિદ્યાર્થીનું સ્થાન, એક વિદ્યાર્થી મેં કદી નથી ભક્તો જોયું. બહુ સાચું કહો, અને ભગવાનને પ્રાર્થના કરી, ભેદ રેખા પણ મને કદી નહીં આપતા. એક ગરીબ ઘરનો છોકરો છે, એક અમીર ઘરનો છોકરો છે, એ કઈ જ્ઞાતિમાં જન્મો, એ બ્રાહ્મણ જ્ઞાતિનો દીકરો છે કે કોળી પટેલનો દીકરો, આહિરનો દીકરો છે, બાવાજીનો દીકરો છે, એ પટેલનો દીકરો છે કે વાણિયાનો દીકરો છે, સોનીનો દીકરો છે, એ ગમે એનો દીકરો છે, અમારા દિલ તો બધા એક સરખા છે, અને કાયમ માટે એક સરખા રાખવાનું. જોકે ભક્તો, જેને વાત નથી સમજાતી, ક્યારેક ક્યાંક સરદારમાં કેટલી આવક છે, જરૂર આવક ખૂબ ઠાકોરજી, કહું છું ખૂબ ઠાકોરજીની પ્રેરણા છે, પણ એટલી આવક તો નથી જેટલો ખર્ચો છે. પણ એ વાતને હવે ધીમે ધીમે કરતા તમે પણ સમજ. મેં ખાલી ટકોર કરી હતી કે તમને બધાને ગમે છે, વિદ્યાર્થી ભણાવો ગમે છે બહુ, સ્વામી બહુ સરસ કાર્ય કરો, પણ સાચું કહો, આ વર્ષ પહેલા કોઈ વિચાર્યું જ નહોતું કે સ્વામી સરસ કાર્ય કરે છે, વિદ્યાર્થીઓ 1000 ભણાવે. અમારે વધારે સેવા સરદારમાં અમરસિંહભાઈની હોય, યાદ રાખજો. પણ અમરસિંહભાઈ બેઠા ને કહું છું, અમરસિંહભાઈ પણ મને કોઈ દી નથી પૂછ્યું, ગુરુ રોજનો લાખનો ખર્ચો વિદ્યાર્થીનો છે, તો એના માટે કે જરૂર. અમરસિંહભાઈ વિદ્યાર્થી માટે આજ પહેલા 1 રૂપિયો નથી આપ્યો. આ બેઠા છે ને કહું છું, આપ્યો તમે? અમરસિંહભાઈ નથી વિચાર્યું તો બીજા કોણે વિચાર્યું? કહો, જેણે ખૂબ આ સંસ્થાના વિકાસ માટે વિચાર કર્યો. ભક્તો, જે દાડા સંસ્થા પાસે કશું જ નહોતું, અને ત્યારે અમરસિંહભાઈ નિસર પરિવારે બીડું ઝડપ્યું કે ગુરુ અહીંયા જેટલી સિમેન્ટ આ સંકુલમાં જોશે એકલો અમારો પરિવાર પૂરી પાડશે. આખી સિમેન્ટ એકલા પરિવારે પૂરી પાડી. મેન શિખર અહીંનું, મવાનું, ભાવનગરનું એને પૂરું પાડ્યું. મેન ગેટ પણ એને આપ્યો. અને ભક્તો, જગન્નાથપુરીમાં 55 લાખ રૂપિયા ભૂમિદાનમાં આપ્યા. એક આખો સભા મંડપ એના તરફથી આપ્યો. આ બધું આપ્યું, પણ વિદ્યાર્થીનું કોઈ દી નહોતું વિચાર્યું કે ગુરુ વિદ્યાર્થી માટે રોજનો લાખનો ખર્ચો, તે કમસે કમ એક દાડ રસોઈ વિદ્યાર્થીને તમે લખો, એવું અમરસિંહભાઈએ વિચાર્યું હતું? કોઈએ નથી વિચાર્યું. કોઈ આમાં બેઠેલા કોઈએ નહોતું વિચાર્યું. પણ એક દી ટકોર કરી કે ખરેખર મને ખબર પડી વધારે તાણ પડે છે, ન તો હું ટકોરી ન કરત, પણ વધારે હવે ખેંચ પડે છે વિદ્યાર્થીને ખર્ચની. અને પાછું કેવું ખબર છે, આપણે બહુ દાતારની વાતો કરીએ ને, આમ આપવું લોકોને, તે પાછા બીજા બહુ આવે, સ્વામી થોડુંક તો આપો, કાંઈક તો આપો.
અને અમુક ને તો છોકરા શેમાં શેર બજારમાં નુકસાન કરે તોય આવે કે સ્વામી છોકરા 5 લાખ. એક તો જગન્નાથપુરી આપણે ઉત્સવ પૂરો થયો ને રાજકોટ, તીધી પગ્યો મને કે સ્વામી 5 લાખની વ્યવસ્થા કરી. મેં કેમ? એ કે મારા છોકરાએ શેર બજારમાં નુકસાન કરી. મેં કહ્યું હું ક્યાંથી કાઢું? એ કે જગન્નાથપુરી મહોત્સવમાં ઘણા આવ્યા છે. લે ભક્તો, જો કે વાસ્તવિક મને એમ લાગે કોઈ તકલીફ વાળો માણસ છે ખરેખર વિદ્યાર્થીઓ કે તો હજુ પણ આજને દિવસે મદદ કરું છું. મને એમ લાગે કે આ ખોટી તાણી છે તો એને કહું છું કે અત્યારે મારી આવક હું ખર્ચમાં પૂરો નથી પડી શકતો, મારા વિદ્યાર્થીનો ખર્ચ એવડો છે એમાં જ પૂરો નથી પડી શકતો, માટે આપ રાજી રહેજો. આજે ભક્તો ઘણા બધા ભક્તોએ વિદ્યાર્થી નિમિત્તે જે ડોનેશન લખાયું છે અહીં કાગળ પીડ્યો તો મને કે ગુરુ જાહેર કરો. મેં કીધું કરીશ. મને વિદ્યાર્થીની હમદર્દી શું હોઈ શકે એ પહેલા કહેવા દો. ભક્તોમાં ઘણા બધા વિદ્યાર્થી, એક વિદ્યાર્થી ભક્તો અહીંયા છે ભાવનગરનો છે. 1-1.5 વર્ષ પહેલા, અત્યારે કદાચ બેઠો હશે તો ઉભો થાય બેઠો હોય તો, જેથી કરી ખબર પડે ભક્તો મેં આ નાટકનું એટલા માટે તમને વાસ્તવિકતાની ખબર નથી. એમ લાગે સ્વામી વાતો કરે છે, વાસ્તવિક જેવું થોડું એક મારું કોઈ નથી. એ છોકરો મેં તમને કીધું કાલ સ્નાન જે કર્યું કાલ રેડ્યો હતો એ જ છોકરો. આ બીજા છોકરાની વાત કરું. 1 વર્ષ પહેલા ભક્તો મારી પાસે અહીં કુટીરમાં આવ્યા, બાપ દીકરો બે આવ્યા અને રડી પડ્યા બાપુજી વાત કરતા કરતા. ભક્તો હું કહું છું ને આપવું કઠણ છે એના કરતા માગું લાખ ગણું કઠણ છે, લાખ ગણું કઠણ છે. મારી પાસે આવ્યા, એના બાપા રડી પડ્યા. મને કહે સ્વામી છોકરો તમે કહેતો હતો ગુરુને બહુ ખર્ચો છે તો પપ્પા કેમ માગવું આપણે, પણ બીજો કોઈ રસ્તો ન દેખાણો એટલે હું તમારી પાસે આવ્યો છું. મેં કીધું બોલો શું કામ છે? મને કે મારા દીકરાની એક કોલેજમાં રાજકોટમાં ભણે છે, ધાર્મિક કોલેજ જ છે, પણ એની ફી ભરવાના, કોલેજની ફી ભરવાના રૂપિયા નથી ને એમ કીધું છે. તો જો આ સેમેસ્ટરની ફી નહીં ભરી તો તને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. અને આગલા સેમમાં પણ ફી નહોતો ભરી શકેલો, નહોતો બેસવા દીધો. એક એનું સેમ બગડ્યું, આ બીજા સેમમાં પણ નહીં બગડવા દે. હું ગરીબ માણસ છું, મારા છોકરાની જિંદગી બરબાદ થઈ જાય. એક તમે ચિંતા ન કરો, હું તમારા દીકરાની કોલેજની ફી ભરી દઈશ. ફક્ત ક્યારેક આપણા હૃદયમાં એમ થાય, કોઈ એમ કે અમારી પાસે 25 કરોડની બેલેન્સ, 50 કરોડની બેલેન્સ, અને બાપ કોઈ ગરીબનો છોકરો કર કરે અને તમે એકની ફી તમે માફ ન કરી શકો. હું તો કોઈ કરોડોની ફિક્સ નથી, પણ બેંકમાં તમારે કરોડોની ધૂળ પડી બાપ, તમે એકની ફી માફ ન કરી શકો. ધાર્મિક સંસ્થાઓ માફ ન કરી શકે. મને તો અમુક વસ્તુ બેજામાં નથી બેહતી, સાચું કહું બેજામાં નથી બેહતી. એને કેમ ધાર્મિક કેવી એ જ મારા મગજમાં વાત નથી બેહતી. એને કેમ ધાર્મિક કેવી? બહુ સાચું કહું. તમે કોઈ મંદિરના ટ્રસ્ટી થાવ, કોઈ સંસ્થાના ટ્રસ્ટી થાવ, બહુ સાચું કહું છું, દિલને સંકુચિત નહીં રાખતા. આમાંય કહું છું, તમે ઠાકોરજી તમને મોટા કરે ને એ મોટપને એકલા નહીં ભોગવતા ને વહેંચીને ભોગવજો બાપ, વહેંચીને ભોગવશો. એ વિદ્યાર્થી કદાચ બેઠો હોય, ભાવનગરનો છોકરો છે તો ઊભો થાય બેઠો હોય તો એક સેમ એનું ફેલ થયું તો બીજા સેમની ફી મંદિરમાં પછી મેં કીધું બધા સેમની હું ફેરી ભરીશ. મને નામ નથી આવડતું, ભણે સરદારમાં, રાજકોટ ભણે છે, બેઠો છે બેઠો. ભલે નામ કોઈને આવડે છે? નથી આવડતું, કઈ વાંધો નહીં, કઈ નહીં, કાલે આવશે તો કદાચ કાલે આપણે કહેશું. મારે એટલું જ ભક્તો, જો કે તમને બહુ ભરોસો છે, હું જે બોલું છું ખોટું ન બોલું હોય, તમને ભરોસો છે. અને ભરોસો ન હોય તો લક્ષમાં સાંભળે વળી લાખો કરોડો રૂપિયા કોઈ લખાવે નહીં. બહુ વિશ્વાસથી કહું છું, તમારો ભરોસો કોઈ ભાંગવાય નહીં દઉં, ભાંગવાય નહીં દઉં. તમે જે ભરોસો આંધળો મૂક્યો છો ભાંગવાય નહીં. અને ભક્તો આ વિદ્યાર્થી નિમિત્તે તમે રકમ ભણાવવા માટે આપો છો, આનું ફિક્સમાં નથી મૂકવાનો, વિદ્યાર્થી માટે જ વાપરવાનો છો. અને મને ખબર છે તમે લખાઈને કેટલું લખાવાના, મહિને કાંઈ 30 લાખની ઇન્કમ થઈ જાય એવું તમે નથી લખાવાના, કાંઈ 3.5 કરોડ આવી જાય વરહને એટલું તમે નથી લખાવાના. એટલે આ બધી જ રકમ ભક્તો વિદ્યાર્થી માટે વપરાય. અને અમારે કોઠારી સીધું લેવા જતો ને મને ક્યારેક મળે હું તરત કહું, જો નબળું લાવતા નહીં, આપણી ચોઈસ નથી નબળી. ભાત વાપરો ને તો બાસમતી વાપરો,
ઘી વાપરો તો ચોખ્ખું જ વાપરો. અને એકલા મોતૈયાય નહીં, ભક્તો પૂછ્યો વિદ્યાર્થી, રોજ બપોરને મિષ્ટાન, 2 મિષ્ટાન, રોજ એક મિષ્ટાન બદલે, રોજ એક મિષ્ટાન બદલે. એક દી હાટા, એક દી જલેબી, એક દી મોહનથાળ, એક દી અડદિયા, રોજ બદલવાનું રાખ્યો. તો એટલા ભક્તો ભોજન કરતા એ ભોજનના માધ્યમથી મારે એને પ્રેમ કરાવવો છે. એના ભગવાનના સાધુમાં પ્રેમ થશે ને, એને ભગવાનમાં પ્રેમ થશે ને, તો એ તો સંસ્કારી થશે. યાદ, એ તો સંસ્કારી થશે. એ પોતે તો સંસ્કાર થશે, પરિવારને સંસ્કારી કરશે. અને બાપ પરિવાર સંસ્કાર, આવા હજારો વિદ્યાર્થી થશે, આખા રાષ્ટ્ર ઉપર એની અસર પડશે, આખા રાષ્ટ્ર ઉપર અસર પડશે. તમે એમ નહીં માનતા આ વાત? તમને આજ નાની લાગે છે, આજ નાની લાગે છે. યાદ રાખજો, આપણે આમાંથી 70% લોકો જે પૃથ્વી પર હશે ને, 70% ત્યાં વિદ્યાર્થીઓ આખા રાષ્ટ્ર ઉપર અસર પાડે, આખા ભારત ઉપર અસર પાડે. તમે જોજો, યાદ કરજો, આ દિવસને યાદ કરજો. તમે ભાઈ બીજને દિવસે બોલ્યો છું, યાદ રાખજો, ભાઈ બીજને દિવસે બોલ્યો છું. એક દાડો આખા ભારત દેશ ઉપર આ વિદ્યાર્થીઓ અસર કરવાના. જ્યાં 10-10 હજાર વિદ્યાર્થીઓ ભણવા મળશે, આખા ભારત દેશ ઉપર અસર કરશે. અને પરમ પૂજ્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય લાલજી મહારાજનો મારા પર ખૂબ રાજીપો છે. મને આનંદની વાત એ છે, રાજીપો છે ને આમાં આ કાર્ય પોતે ખૂબ રાજી છે, એટલે હું રોકાવાનો નથી. કારણ કે બ્રેક મારે, મને ન્યાથી એક જગ્યાએ બ્રેક મારી છે, ન્યાથી બ્રેક મારે તો જ હું અટકું, બાકી આખી દુનિયા બ્રેક મારી દે તો હું ન અટકું, કોઈ ન અટકું. ત્યાંથી બ્રેક લાગે મારી મજબૂરી હોય, લાચારી હોય, બાકી કોઈ દી ન અટકું. અને મને ભરોસો, પરમ પૂજ્ય આચાર્ય મારા લાલજી મહારાજ વિદ્યાર્થીને જ્યારે જોવે ત્યારે એટલા બધા રાજી થાય છે. વિદેશની ધરતી પર પણ ઘણી ફરી યાદ અપાવે કે અમે વિદ્યાર્થીઓને આવી રીતે રાખીએ છીએ. જ્યારે બિઝનેસ પોલિસી દુનિયામાં પથરાણી છે, ત્યારે પરમ પૂજ્ય લાલજી મહારાજ પણ ખૂબ રાજી થાય. ભક્તો, એનો અનુગ્રહથી, એના રાજીપાથી આ નિર્માણ થઈ રહ્યું છે.